જિલ્લા કોર્ટમાં બિનવારસી હાલતમાં બોમ્બ હોવાની માહિતી મળતા જ પોલીસ વિભાગ સતર્ક બન્યું હતું અને બોમ્બ તેમજ ડોગ સ્ક્વોડની મદદથી ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. અંતે સમગ્ર પ્રક્રિયા મોકડ્રીલ જાહેર થઈ હતી. ભરૂચ જિલ્લા કોર્ટમાં આજે બિનવારસી હાલતમાં બેગ હોવાની માહિતી મળતા તાત્કાલિક સુરક્ષા વ્યવસ્થાઓ કડક કરવામાં આવી હતી. પોલીસ વિભાગીય દ્વારા કોર્ટ પરિસરને સંપૂર્ણ રીતે ખાલી કરવામાં આવ્યું હતું, જેમાં ન્યાયાધીશો, વકીલો તેમજ પક્ષકારોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. માહિતી મળતાની સાથે જ વિભાગીય પોલીસ વડા CK પટેલના સુપરવિઝન હેઠળ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ, બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમો ઘટના સ્થળે દોડી આવી હતી અને સમગ્ર કોર્ટ પરિસરમાં સઘન ચેકિંગ હાથ ધરાયું હતું. સાથે જ ફાયર વિભાગ અને આરોગ્ય વિભાગની ટીમોને પણ એલર્ટ પણ રાખવામાં આવી હતી, જેથી કોઈ પણ અનિચ્છનીય પરિસ્થિતિમાં તાત્કાલિક કાર્યવાહી કરી શકાય. વિસ્તૃત તપાસ બાદ આખી કાર્યવાહી મોક ડ્રીલ તરીકે જાહેર કરવામાં આવી હતી. આ ડ્રીલનો હેતુ કોર્ટમાં બોમ્બ અથવા અન્ય સંબંધિત વસ્તુઓ મળી આવે ત્યારે કેવી રીતે ઝડપી અને સુરક્ષિત રીતે કાર્યવાહી કરવી તેની તૈયારી કરવાનું હતું. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની અનેક ધમકીઓ મળતા પોલીસ વિભાગ વધુ સતર્ક બન્યું છે અને સુરક્ષા વ્યવસ્થાઓને મજબૂત બનાવવા માટે આ રિહર્સલ હાથ ધરવામાં આવી રહ્યા છે. कॉल करें अभी 8733053364 पर या 9426889560 पर. हिमालय इंटरप्राइजेज, जियो मार्ट डिजिटल भरूच,